ભાઈઓ અને બહેનો, આ મારું કપાળ ધ્યાનથી જુઓ. કઈ વંચાય છે? તમને નહીં વંચાય, પણ હું અહીંયા લખાવીને આવ્યો છું. બેવકૂફ. તમે એકવાર છેતરાવ ને એ તમારી ભૂલ, પણ રોજે રોજ છેતરાવ ને તો એ તમારી બેવકૂફી ને સામેવાળાની હોશિયારી કહેવાય. આ મારો દોસ્તાર લુખેશ મને તો અવારનવાર ચૂનો લગાવી ગયો છે, પણ સાલા મારી બૈરીને પણ નથી છોડી. એટલે કાંઈ ભલતું નહીં સમજતા, મારી સુશીલાને પણ હરામખોર ઉલ્લુ બનાવી ગયો. પણ આ થોડા વખત પહેલા મારા ઘરે આવીને કે ભાભી તમારે ટીવીમાં આવવું છે? સુશી તો તરત રાજી થઈ ગઈ. હા રૂપેશભાઈ આવું છે. તો કે જુઓ, એક રિયાલિટી શો છે, રસોઈ શો છે, એમાં હું તમને ચાન્સ અપાવી શકું એમ છું, પણ તમારે એને માટે છે ને રોજ નવી વાનગીઓ શીખવી પડશે. એટલે સુશી કે ઓકે શ્યોર. અને એણે મારી બેટીએ કુકિંગના ક્લાસ જોઈન કર્યા. હવે હું ઓફિસ જાઉં એટલે લુકેશ હરામખોર મારા ઘરે આવે. હવે સુશીલા જે વાનગી શીખી લાવી હોય મહેનત કરીને બનાવે ને લુકેશને જમાડે. 1 મહિના સુધી આવું ચાલ્યું સાહેબ. છેવટે સુશીલા કંટાળી ને એક દિવસ એને કહ્યું, રૂપેશભાઈ આવું ક્યાં સુધી ચાલશે? આ રોજ રોજ કેટલું જમાડું તમને? આ મને ક્યારે ચાન્સ આપવાનો છો? ને તો પછી ચૂલામાં ગયો તમારો રસોઈ શો. એટલે લુકેશે શું કારણ આપ્યું? એ ભાભી મેં તો તમારું ગોઠવી જ દીધું હતું, પણ આ ગિરીશે ચેનલમાં ફોન કરીને કહી દીધું કે આ બધી વાનગીઓ તો મારી મિસિસ ક્લાસમાંથી શીખીને આવી છે. હવે વિચારી લો સાહેબ, એ દિવસે સાંજે મેં ઘરમાં પગ મૂક્યો અને કેવા દ્રશ્યો રચાયા. મિત્રો, આ વેકેશનમાં અમે આખું ફેમિલી બેંકોક પટાયા જઈ આવ્યા. બહુ ચર્ચા થઈ ક્યાં જવું. પહેલા ગોવાનું નક્કી કર્યું, પણ ગોવા કરતાં પટાયાની ટિકિટ સસ્તી હતી એટલે પછી ત્યાં ફરી આવ્યા. બહુ મજા આવી. અરે દાદા પણ સાથે, બાપુજી પણ સાથે, હિતી અને સુશલી તો હોય જ. અરે દાદાને તો પટાયા એવું ગમી ગયું. આમ ધોતી ઊંચું કરીને વારે દરિયામાં દોડે. મને કે ગિરિયા આપણે અહીંયા સેટલ થઈ જવું. અરે મેં કહું એમ કાંઈ આપણી મરજીથી સેટલ ન થવાય. ને મારા બાપુજી તો જેટલા મસાજ પાર્લરના પાટિયા હતા ને બસ એમની નજર ત્યાં જ ફરતી હોય. હવે એમણે આ પાછા આવીને ઉધામો લીધો. મને કહે છે કે આપણે અહીંયા મસાજ પાર્લર ચાલુ કરવું છે. તમે નહીં માનો, છેલ્લા અઠવાડિયાથી રોજ 3 દરવાજા જાય છે. કંઈક સસ્તા પ્રકારના 8-10 તેલ લઈ આવ્યા છે, મસાજના ક્રીમ લઈ આવ્યા છે ને કહે છે હવે આપણે આ ચાલુ કરીશું. મેં કહ્યું પણ આ બધું રહેવા દો. મને કે ના બિપાશાના હાથે ઉદ્ઘાટન કરાવવું. મેં કહ્યું બિપાશા આવશે? મને કે જરૂર આવશે. બગોદરાની ડુપ્લિકેટ બિપાશાને બોલાવી છે. અરે ગિરીશિયા, બધું ગોઠવાઈ ગયું છે. આપણા ફ્લેટ નીચેનું પાર્કિંગ છે ને ત્યાં મસાજ પાર્લર શરૂ કરી દેવાનું છે. અરે ભાઈ તમારે તો શરૂ કરવું છે, પણ મસાજ કરશે કોણ બાપુજી? શું દીધે રાખો છો? કોઈ સ્પેશિયાલિસ્ટ છે? ઓલો ધીર્યો છે ને ધંધુકા વાળો. હા, એ શું કરશે ખબર છે? તેલનું માલિશ કરશે. હવે તેલ કેટલાનું જશે? આપણે 25 રૂપિયાનું, અને 5 રૂપિયા ધીર્યો ધંધુકા વાળો લઈ જશે. 30 રૂપિયાનો ખર્ચો છે અને આમે 100 રૂપિયાનો વકરો થશે. છે ને નફાની લાઈન? આ નફાની લાઈન નથી, આઉટલાઈન છે. આ તમે સમજો છો ને, એવા મસાજ આ નથી હોતા. ગયા છો કોઈ દિવસ મસાજ પાર્લરમાં? અરે મારે તો પટાયામાં ઘણું જવું હતું, પણ તે જવા દીધો મને. અરે એકવાર જો મને જવા દીધો હોત ને ગિરિયા, તો ઈ જે બધા મસાજની નવી સ્ટાઈલો હું શીખી લેત. અરે મસાજની જાણીતી કોઈ બેનને હું અહીંયા લઈ આવત, પછી તો કમાણી પૈસા. અરે પણ બાપુજી, આવા પૈસા કમાઈને તમારે કરવું છે શું? પૈસા કમાઈને કરવું છે શું? અરે મારે ધર્માદો કરવો છે, સમાજ સેવા કરવી છે. બોલ. તે સમાજ સેવા કરવા માટે મસાજ સેવા ચાલુ કરવાની? રેવા દો, આવી સેવા કરવામાં સમાજ આપણો હુરિયો બોલાવશે. અરે ઓલા ધનીબેન ધારાસભ્ય છે ને, એ આપણી હારે પાર્ટનર છે. બોલો, ધારાસભ્ય ધનીબેન પાર્ટનર? હજી કહું છું બાપુજી, ચેતી જાઓ, પાછો તમે મને નુકસાનીના ખાડામાં નાખશો. નથી કરવું. અરે શું નથી કરવું? તને મારી ઈર્ષા થાય છે ને એટલે તું મને આમ ગેરમાર્ગે દોરે છે. અરે તમે ગેરમાર્ગે છો ત્યાંથી હાથ પકડીને સાચા માર્ગે પાછા લઈ આવજો. બંધ કરો આ બધા ધતિંગ. હવે બંધ ન થાય. બિપાશા બગોદરાથી નીકળી ગઈ છે, બસ અહીંયા આવશે, આમ હાથમાં બોર્ડ લઈને ઊભી રહેશે. હા, શું સેન્ડવિચ મસાજ? યસ, સેન્ડવિચ મસાજ. ન સમજાણું? આપણી સ્પેશિયાલિટી છે. શું છે કે જે કોઈ મસાજ કરાવવા આવશે ને, પેલી બહાર ઉભેલી બિપાશા એને એક સેન્ડવિચ આપશે. એ અંદર જશે એટલે ઓલો ધીર્યો એને તેલ લગાડીને મસાજ કરશે અને કમ્પ્લીટ કરી નાખશે.